એક ગામની અંદર મસ્ત મજાની સ્કૂલ હતી. ત્યાં નાના મોટા બાળકો રોજે ભણવા જતા, હસતા ખેલતા રસ્તે ચાલ્યા જાય. પણ એ રસ્તા ઉપર વાહનોની અવરજવર બહુ જાજી અને બાળકો આમથી આમ રસ્તા ઉપર દોડે. રોજે કોઈકના કોઈ બાળકને વાગે, કોઈના હાથ ભાંગી જાય, કોઈકના પગ ભાંગી જાય. રોજે નવા નવા એક્સિડન્ટ થાય. એટલે શિક્ષક હોય એ સલાહ આપી કે બાળકો, તમે જ્યારે સ્કૂલે આવો ને ત્યારે એકદમ સાઈડમાં અને શાંતિથી સ્કૂલે આવું, રસ્તામાં દોડધામ ના કરવી. પણ બાળકો તો સમજવા તૈયાર જ નહોતા. રોજે એ જ મસ્તી એવી જ રીતે જતા અને એક દિવસ એક બાળક ગાડી સાથે જ જોરદાર અથડાણું અને તેનું મૃત્યુ થઈ ગયું. પછી તો શું, બધા બાળકો ડરી ગયા અને રોજ બધા બાળકો શાંતિથી સ્કૂલે જવા લાગ્યા અને રોજનો માહોલ સારો થઈ ગયો. કોઈ એક્સિડન્ટ કોઈને વાગતું નહીં અને બધા બાળકો શાંતિથી સ્કૂલે જતા અને ત્યાં સ્કૂલના ગ્રાઉન્ડમાં રમતા, મોજ મસ્તી કરતા અને શાંતિથી ભણતા. તો શિક્ષકોની બધી વાતો માનતા અને પોતાનું ભવિષ્ય સારું બને એના માટે ખૂબ મહેનત કરતા, વાંચતા લખતા અને બધી સ્પર્ધાઓમાં ભાગ લેતા. તો બાળકો, આ વાર્તામાંથી તમને શું શીખવા મળ્યું એ અમને કોમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. નમસ્તે.